स्वागत है मित्रों तमारू काठियावाड़ी प्रोग्राम रेसिपी में। आज एक આપણે નવી રેસિપી લઈને આવી ગયા છે મિત્રો, બ્રેડ પકોડા। ચાલો જોઈએ આપણે મિત્રો। સૌથી પહેલા મિત્રો આપણે એક તપેલાની અંદર પાણી ગરમ કરવા મૂકી દઈશું। ત્યાર પછી આપણે બટેકાનું थोड़ू मोटी साइज में कटिंग कर लेशू, जेथी आपड़ा बटेटा जल्दी बफाई जाए एटला माटे। मित्रों ब्रेड पकोड़ा तो तमे अवारनवार घरे पण बनावता ज छो, पण अमे तमने एक अलग ज रीते ब्रेड पकोड़ा बनावता शीखवाडशुं मित्रों। आपड़ा बटेटानुं कटिंग थई गयुं छे अने पाणी पण गरम थई गयुं छे साथे साथे, એટલે આપણે તેમાં હવે આપણે બટેટા एड करी दईशू, जेथी आपड़ा बटेटा बफाता थाय। त्यार पछी मित्रों आपणे चना एड करी दईशू बाफवा माटे। तो मित्रों आपणे तेमां मीठुं एड करी दईशू। અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ઢાંકી દઈશું, જેથી આપણા બટેટા જલ્દી બફાય। હવે મિત્રો આપણે બધી શાકભાજીઓનું કટિંગ કરી લઈશું। શાકભાજીની અંદર તો આપણા મિત્રો મરચાંનું કટિંગ કરવાનું છે, એટલે આપણે પહેલાં મરચાંનું નાનું નાનું કટિંગ કરી લઈશું। मित्रों આપણે चेक કરીશું આપણે બટેટા કેટલાક બફાણા છે। એ થોડા કાચા છે, એટલે આપણે થોડી વાર માટે તેને બફાવા દઈશું। હવે મિત્રો ચેક કરી લઈશું આપણે બટેટા બફાઈ જ ગયા છે, તો એ પણ આપણે ચેક કરી લઈશું કે બફાઈ ગયા છે કે નહીં। કમ્પ્લીટલી મિત્રો बटेटा અને શેણા બે બફાઈ ગયા છે, એટલે એને આપણે ચારા વડે બહાર કાઢી લઈશું। બહાર કાઢીને આપણે બટેટાને તેની સાલ ઉતારી લેવાની છે। ત્યાર પછી મિત્રો આપણે સરણી બનાવવા માટે સરણીની પડીયું માર્કેટમાંથી લાવ્યા છીએ, તે પડીયું આપણે એક પાત્રાની અંદર લેશું અને બટેટાનું જે મોટું મોટું કટિંગ છે તેને નાનું કટિંગ થોડુંક કરી નાખશું, તેથી આપણે સૂંધવામાં સરળતા રહે એટલા માટે।
ત્યાર પછી મિત્રો જે આપણે પાવડર લાયા છે ચટણીનો તેની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું 2 મુઠ્ઠી જેટલી। ત્યાર પછી ગરમ પાણી થઈ જાય એટલે તરત જ આપણે તેમાં ચટણીનો જે પાવડર અને ખાંડ છે તે એડ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે એને ગરમ થવા દઈશું એટલે આપણે ચટણી તૈયાર। ત્યાર પછી મિત્રો જે બાફેલા ચણા છે તેને આપણે કળશા વડે તેને આવી રીતે સૂંધી નાખશું। ત્યાર પછી મિત્રો આપણે બટેટાનો જે સૂંદો કર્યો છે તે એડ કરી દઈશું। ત્યાર પછી 2 વસ્તુને આવી રીતે સૂંધી નાખવાની છે જેથી મિક્સ પણ થઈ જાય અને થોડું હજુ જે બટેટું મોટું રહી ગયું હોય તે સૂંધાઈ પણ જાય। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો અને શેર કરજો મિત્રો જેથી વધારે લોકો સુધી અમારી આ રેસીપી પહોંચી શકે મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીનું કટિંગ કરી લઈશું। આદુનું અને લસણની બેની પેસ્ટ બનાવીને ખાંડીને તેની અંદર પાણી નાખીને એ જ પાણી આપણે એડ કરીશું મિત્રો। જે આદુનું પાણી છે તે આપણે ઓલાને સુંદાની અંદર આપણે એડ કરવાનું છે તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો જે પકોડાનો મસાલો છે તે એડ કરીશું તે આપણે માર્કેટમાંથી લાવ્યા છીએ મિત્રો। તો મિત્રો આપણે તેલ એડ કરીશું એક તવીની અંદર અને તેની અંદર તમામ મરચાના પાન સૂકા મરચાં લવિંગ અને બાદિયા આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે લીલા મરચાં એડ કરીશું એ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ આપણે મિક્સ કરી લઈશું। જે બધી વસ્તુ મિક્સ થઈ જાય અને ચડી જાય એટલે તરત જ આપણે તેની અંદર થોડી હિંગ એડ કરી દઈશું। થોડીક હિંગ એડ કરીને તરત આપણે તેમાં હળદર એડ કરી દઈશું। હળદર એડ કરીને તરત જ આપણે તેમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું। થોડોક સ્વાદ પૂરતો આપણે ગરમ મસાલો એડ કરીશું। એ બધી વસ્તુને આપણે થોડી વાર માટે મિક્સ કરીશું અને સડવા દઈશું જેથી વ્યવસ્થિત બધી વસ્તુ સડી જાય એટલે તરત જ આપણે તેને નીચે ઉતારી લઈશું। હવે નીચે ઉતારીને તરત જ તે સુંદાની અંદર આપણે બધી જે આપણે મસાલો વઘાર્યો છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી આપણે દાડમ ફોલી લઈશું જે સુંદાની અંદર નાખવા માટે। તો આપણે તેમાં મસાલા સિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે દાડમના દાણા એડ કરી દઈશું।
ખાટો મીઠો સ્વાદ આવે એટલા માટે આપણે તેની અંદર એક લીંબુ નીચવી દઈશું, જેથી ખાટો મીઠો સુંદર લાગે આપણને। ત્યાર પછી મિત્રો આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું। આ બધી વસ્તુ એડ કરીને આપણે સુંદાને મૂકી દઈશું। ત્યાર પછી આપણે શેણાના લોટનું આપણે સદડિયું બનાવી લઈશું। ત્યાર પછી તેમાં મીઠું થોડું એડ કરીશું, પાણી નાખી દઈશું અને લોટને આપણે મિક્સ કરી લઈશું। લોટની અંદર કણી ના રહે એટલા માટે થોડું થોડું પાણી એડ કરીશું અને થોડું થોડું આપણે મિક્સ કરીશું। આવી રીતે ગોળ ગોળ આપણે હલાવતું રહેવાનું છે અને પાણી એડ કરતું જવાનું છે, તેથી જે ગોળ્યું છે તે બધી ભાંગી જશે। હવે આપણે તે બ્રેડ જે લાવ્યા છીએ માર્કેટની અંદર, સૂંદો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે અને હદડિયું પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। એટલા માટે હવે આપણે જે બ્રેડ છે તેને આપણે વચ્ચે સૂંદો મૂકી દઈશું અને તેની ઉપર એક બ્રેડનું પાઉં મૂકી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે બ્રેડ પકોડા સાથે ખાવા માટે મરચાં તળી લઈશું। અને હવે આપણે બ્રેડ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે, એટલે આપણે તેને બ્રેડ પકોડાને આવી રીતે હદડીની અંદર મૂકીને આપણે તળીશું। તમે જોઈ શકો છો મિત્રો કેવી રીતે અમે તળી રહ્યા છે તે। તો મિત્રો આપણા બ્રેડ પકોડા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે। તળાઈ જાય એટલામાં તળાઈ જાય પછી તમે જોઈ શકો છો મિત્રો બ્રેડ પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે। વરા પછી આપણે બધા પકોડાને આવી રીતે તળી લેવાના છે। તો કમ્પ્લીટલી મિત્રો બ્રેડ પકોડા બધા તળાઈ ગયા છે। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો। થેન્ક યુ સો મચ મિત્રો। આ બ્રેડ પકોડા તમને કેવા લાગ્યા મિત્રો એ અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો। થેન્ક યુ સો મચ।